છાણી તળાવના બ્યુટિફિકેશનની કામગીરી બાદ યોગ્ય જાળવણી ન થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શહેરના નાગરિકો માટે ઘણા બધા બાગ બગીચા, તળાવો, શૈક્ષણિક ઇમારતો સહિતની સુવિધાઓ પૂરી પાડી છે, જે આજે પણ લોકોને ઉપયોગી છે। જો કે હાલના શાસકો વહીવટી તંત્રની કામગીરીના કારણે વેરો ભરવા છતાં પણ પ્રજા પરેશાની વેઠી રહી છે। શહેરના છાણી તળાવના પ્રજાના ટેક્સના પૈસે બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાઈ હતી, પણ તે બાદ તળાવની જાળવણીની કામગીરી હવે થતી નથી। બ્યુટિફિકેશનના નામે સિમેન્ટ કોન્ક્રીટથી ચણતર થઈ ગયું, પરંતુ તળાવની અંદર પાણીની સ્વચ્છતા, તેનો યોગ્ય રખરખાવ, જાળવણી પ્રત્યે પાલિકા તંત્ર નીરસતા અને ઉદાસીનતા દાખવી રહ્યું છે। છાણી તળાવ પાસે રોજ વિસ્તારના લોકો મોર્નિંગ વોક માટે આવે છે। પોતાના આરોગ્યને લઈને જાગૃત લોકો અહીં ચાલવા આવે છે, પણ આ જગ્યાએ તળાવમાં ડ્રેનેજના પાણી લીકેજ થતું હોવાથી તળાવના પાણીને દૂષિત કરી રહ્યું છે, તો આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ગેસની પણ લોકોને અસર અનુભવી રહ્યા છે। લોકોના આરોગ્યની ચિંતાને લઈને આજે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા સમગ્ર પરિસ્થિતિ મીડિયા સમક્ષ જણાવી હતી અને આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા તળાવ તથા બગીચાની જાળવણી કરવાની માંગણી કરવામાં આવી હતી। અમે હંમેશા વિકાસની વાતો કરીએ છીએ, મોદી સાહેબના વિચારો દ્વારા ચાલે છે, પરંતુ અધિકારો ભ્રષ્ટ હોય ને ત્યારે અમારે આંગળી ઉઠાવવી પડે છે। જ્યારે અમે છાણી તળાવમાં આવ્યા છે ત્યાં બહુ ગંદકી મારે છે। સવારમાં અમે એક્સરસાઇઝ કરીએ તો એવો ગેસ ઉત્પન્ન થાય છે જેની માટે એ હાનિ પહોંચી શકે છે, આરોગ્ય માટે છેડા થઈ શકે છે। અહીં આગળ માણસ શા માટે આવે છે? એક્સરસાઇઝ કરવા માટે અને હેલ્થને લઈને આવે છે, પરંતુ હેલ્થને છેડા થતા હોય ત્યારે જનતાએ બોલવું પડે છે। વિકાસની વાતો થાય છે, વિકાસ થવો જોઈએ હંમેશા, પરંતુ જે અધિકારીઓ ભ્રષ્ટ છે એમને પણ ખ્યાલ આવવો જોઈએ કે વહેલી તકે આ નિરાકરણ લાવે। મારે એક જ કહેવું છે, કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે પછી મેયર હોય, આનું નિરાકરણ વહેલી તકે આવે હું એવી આશા રાખું છું। શું થાય છે અહીંયા? કયું પાણી છોડવામાં આવે છે? આ આજુબાજુ સોસાયટીનું પાણી આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે। શેનું છે પાણી? સોસાયટીનું। શેનું છે? એટલે પાણી ચોખ્ખું પાણી? આ ચોખ્ખું પાણી નથી, આ ગટરનું પાણી અને બીજું બી પાણી હોઈ શકે છે, કારણ કે આપણે ગટર લાઈન કેવી રીતે આપી છે આ કહે એ આપણે જાણકારી નથી। શું નામ તમારું? મારું કમલેશ રાઠવા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।